મોસ્ટ આઈએમપી એમસીક્યુ આ વખતે છે. તો નીચેના આપેલા રાજ્યોને તેમની રાજધાનીની જોડ વિશે ખોટું જોડકું શોધો. કાશી, વારાણસી, બિલકુલ સાચી વાત. વત્સ્ય, કોસાંબી, આ પણ રાઈટ છે. અવંતી, તક્ષશિલા, બિલકુલ ખોટું. અવંતીની રાજધાની ઉજ્જૈન આવે અને તક્ષશિલા એ કંધાર રાજ્યની રાજધાની હતી. મગધ રાજગૃહ અને પાછળથી મગધની કઈ રાજધાની બની તો પાટલીપુત્ર આવશે. કૌટિલ્ય દ્વારા રચવામાં આવેલ અર્થશાસ્ત્ર કઈ ભાષામાં લખવામાં આવેલ છે? અર્થશાસ્ત્ર એ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ છે. નંદ વંશ વિશે નીચેના વિધાન તપાસી સાચું વિધાન શોધો. સાચું વિધાન શોધવાનું કીધું છે. તો નંદ વંશના સ્થાપક કોણ હતા? મહાપદ્માનંદ હતા. અને નંદ વંશનો અંતિમ શાસક કોણ હતો? તો ધનાનંદ આવશે. તો આમાં શું લખેલું કે વિધાન 1 નંદ વંશના સ્થાપક ધનાનંદ હતા. બિલકુલ ખોટી વાત. નંદ વંશના અંતિમ શાસક મહાપદ્માનંદ નહીં, આ તો તેના સ્થાપક હતા નંદ વંશના, યાની એક પણ નહીં, આપેલ પૈકી એક પણ નહીં. અજાતશત્રુ નીચેના પૈકી કયા વંશના શાસક હતા? અજાતશત્રુ. અજાતશત્રુએ એના પિતા બિંબિસારની હત્યા કરીને ગાદી મેળવી હતી. તો કયા વંશના હતા? હર્યક વંશનો. અજાતશત્રુ એ હર્યક વંશનો રાજા હતો. કયા મોગલ સમ્રાટના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનું સર્વપ્રથમ કારખાનું સ્થાપિત કર્યું? જહાંગીરના સમયમાં. અને કઈ જગ્યાએ કારખાનું સ્થાપિત કર્યું સર્વપ્રથમ પૂછાય તો ગુજરાતના સુરતમાં. ભારતમાં યુરોપિયન પ્રજા આગમન વિશે નીચેના વિધાન તપાસી ખોટું વિધાન શોધો. ખોટું વિધાન. ખોટું વિધાન શોધવાનું કીધું છે. તો ભારતમાં પોર્ટુગીઝના પ્રથમ ગવર્નર કોણ છે? ફ્રાન્સિસ્કો ડી એલ્મેડા. આ વાત સાચું છે. ભારતમાં ફ્રેન્ચનો પ્રથમ ગવર્નર ડુપ્લે હતો. ના, આ વાત બિલકુલ ખોટી છે. ફ્રાન્સનો પ્રથમ ગવર્નર કોણ હતો? ફ્રેન્કોઇસ માર્ટિન હતો. યાની અંગ્રેજના ગવર્નર જનરલ વિશે નીચેના વિધાન તપાસી ખોટું વિધાન શોધો. આ વખતે પણ ખોટું વિધાન શોધવાનું કીધું છે. સમગ્ર ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ હતો. ના, આ સૌ પ્રથમ વાઇસરોય બન્યો હતો લોર્ડ કેવિંગ્સ. અને પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? તો હોકિંગ આવશે. હોકિંગ્સ. આમાં પ્રથમ વિધાન ખોટું છે. વિધાન 2 ભારતના અંતિમ બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન હતો. આ વાત સાચી છે. યાની ફક્ત એક ખોટું વિધાન છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? ક્યારે થઈ? 28 ડિસેમ્બર 1885ના રોજ. અને કોના દ્વારા કરવામાં આવી કોંગ્રેસની સ્થાપના? તો આવશે એલન ઓક્ટેવિયન હ્યુમ દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી. અને એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો પ્રથમ અધ્યક્ષ હતા વોમેશચંદ્ર બેનર્જી. વોમેશચંદ્ર બેનર્જી. કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું? ખેડા સત્યાગ્રહ દરમિયાન. અને શા માટે ડુંગળી ચોરનું બિરુદ આપ્યું? તો અંગ્રેજોએ ખેડૂતોની જમીન જપ્ત કરી અને ત્યાં ડુંગળી વાવી હતી. અને આ ડુંગળી જ્યારે ઉગી ત્યારે મોહનલાલ પંડ્યા અને તેમના સાથીઓએ ડુંગળી ચોરી લીધી. તે માટે ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. 1829માં બનેલી સતી પ્રથાના નાબૂદીનો કાયદો કયા ગવર્નર દ્વારા બનાવવામાં આવ્યો? તો એમાં આવશે લોર્ડ વિલિયમ બેટિંગ. અને ઠગોની નાબૂદી માટે પણ લોર્ડ વિલિયમ બેટિંગે કાયદો ઘડ્યો હતો. અને લોર્ડ વિલિયમ બેટિંગની સતી પ્રથા દરમિયાન મોહન રાય, રાજા રામમોહન રાય જેવા વ્યક્તિઓનો પણ ટેકો હતો. પછી સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં થયો હતો. બિલકુલ વાત સાચી. મોરબી જિલ્લાના ટંકારા ગામ પાસે દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્વામી પૂર્ણાનંદ પાસે સંન્યાસની દીક્ષા લીધી હતી. આ પણ વિધાન સાચું છે. યાની 1 અને 2 બંને સાચા વિધાન છે. નીચેનામાંથી કોના દ્વારા રામકૃષ્ણ મિશનની શરૂઆત કરવામાં આવી? તો સ્વામી વિવેકાનંદ દ્વારા. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી? સ્વામી વિવેકાનંદે. 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં નીચેના કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે? ફક્ત એક, એ પણ છે સોમનાથનો જ્યોતિર્લિંગ. સોમનાથનું મંદિર એ માત્ર ગુજરાતનું એક જ જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથનું મંદિર એક જ ગુજરાતમાં આવેલું છે.
ગુજરાતનું આધુનિક પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે ખોટું વિધાન શોધો. ખોટું વિધાન શોધવાનું કીધું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે. સાચી વાત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કેવડિયા પાસે આવેલા સાધુબેટ ખાતે કરવામાં આવેલું છે. સાચી વાત. નર્મદા જિલ્લાના કેવડિયા પાસે આવેલા સાધુબેટ ખાતે કરવામાં આવેલું છે. સાચી વાત છે. યાની 1 અને 2 બંને સાચા છે. પછી ભવાઈની શરૂઆતમાં નીચેના પૈકી કયો વેશ ભજવવો અનિવાર્ય છે? ભવાઈ જ્યારે ચાલતી હોય ત્યારે સૌપ્રથમ કયો વેશ ભજવવો અનિવાર્ય છે? તો રામાપીરનો વેશ. નીચેના પૈકી કઈ નગરપાલિકા દ્વારા દર વર્ષે ત્રિઅંકી નાટક સ્પર્ધાઓ યોજવામાં આવે? ત્રિઅંકી નાટક સ્પર્ધાઓ દર વર્ષે કઈ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવે? તો આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા.